રાધનપુરના કલ્યાણપુરા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મહિલા ઉમેદવારે ભર્યું ફોર્મ। પાટણ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે ઠાકોર સમાજના મહિલા ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે। રાધનપુરના કલ્યાણપુરા ગામના મહિલા ઉમેદવાર ઠાકોર સીતાબેન મહાદેવભાઈએ સરપંચનું ભર્યું ફોર્મ। રાધનપુર મામલતદાર કચેરી પહોંચી મહિલા ઉમેદવાર સીતાબેનને ઉમેદવારી નોંધાવી। ઉમેદવારના પતિ મહાદેવભાઈએ કલ્યાણપુરા ગામે ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતની આશા વ્યક્ત કરી છે। કલ્યાણપુરા ગ્રામજનોની પાયાની સુવિધાઓ પૂરી પાડવાની ઉમેદવારે આપી ખાતરી। ઉમેદવાર સહિત તેમના પરિવારજનોએ સૌ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરી ગામના વિકાસ કામોને અગ્રતા આપવાની હૈયાધારણા આપી। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। કલ્યાણપુરા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મારા વાઇફ શ્રી સીતાબેન મહાદેવભાઈ ઠાકોરે આજે મામલતદાર કચેરી ખાતે તેમનું ફોર્મ રજૂ કરેલ છે। કલ્યાણપુરા ગામજનોની પાયાની સુવિધા પૂરી પાડવાની એમની ફરજ છે। બહુમતીથી જીતીને આવશે તેવી મને સંપૂર્ણ વિશ્વાસ છે। પંચાયતની અંદર લગભગ પાયાની ભૂમિકાઓનો જ કામનો ભારણ રહેલું હોય છે। અસ્તુ